નમસ્કાર, હું આસ્થા તિવારી અને આપ જોઈ રહ્યા છો જનાદેશ ન્યૂઝ। નજર કરીએ આજના વિશેષ સમાચાર ઉપર। સવારે 5 વાગ્યા સુધી ગરબા રમાડવાના નિર્ણયને આ પ્રદેશ અધ્યક્ષ શિશુદાન ગઢવીનો આવકાર મળ્યો છે। નવરાત્રીમાં નાના ધનતેરાર્થીઓને પણ રોજીરોટી મળી રહે તે હેતુથી ખાણીપીણીના સ્ટોલ પણ મોડે સુધી રાખવા પરવાનગી આપવામાં આવી તેવી શિશુદાન ગઢવીએ માંગ કરી છે। ગરબા આયોજકો અને ખાણીપીણીના સ્ટોલ ધારકોને પોલીસ હેરાન ન કરે તેની ઈશુદાનભાઈ ગઢવીએ ટકોર કરી છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આજ રોજ જાહેરાત કરવામાં આવી છે કે નવરાત્રીમાં સવારે 5 વાગ્યા સુધી ગરબા ખેલૈયાઓ રમી શકશે। તે નિર્ણયને આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવીએ આવકાર્યો છે। આજે સમાચાર માધ્યમ દ્વારા જાણવા મળ્યું છે કે નવરાત્રીમાં ખેલૈયાઓ 5 વાગ્યા સુધી સવારના 5 વાગ્યા સુધી રમી શકશે। આમ આદમી પાર્ટી આ નિર્ણયને આવકારે છે। ગુજરાત સરકારે જે આ નિર્ણય લીધો હોય તો એ ખૂબ જ આવકારજનક છે। નવરાત્રી આપણો તહેવાર છે। ખેલૈયાઓ મોડે સુધી ગરબે રમી શકે અને માતાજીની આરાધના કરી શકે એ માટે આ નિર્ણય સારો છે। આમ આદમી પાર્ટી આ નિર્ણયને વધાવે છે। સાથે સાથે મારી વિનંતી પણ છે કે જે રીતે 5 વાગ્યા સુધી ગરબાઓ રમી શકે તો સાથે સાથે ખાણીપીણીની વ્યવસ્થાઓને પણ 5 વાગ્યા સુધી ખુલ્લી મૂકવાના એ આદેશ કરવાની જરૂર છે। ખાણીપીણીનો વ્યવસાય પણ એ ખુલ્લો રહી શકે જેથી કરીને એને પણ રોજગારી મળી શકે અને સાથે ખેલૈયાઓને પણ સારું રહે। એનાથી સાથે કારણ કે જ્યારે નવરાત્રી આવતી હોય ત્યારે 12 વાગે પોલીસવાળા આવી અને ખેલૈયાઓને આયોજકોને પરેશાન કરતા હોય છે તો એ પરેશાનગીરી ન થાય એવી પણ મારી સરકારશ્રીને વિનંતી છે। એટલે ખાણીપીણી સહિતના વ્યવસાયને પણ 5 વાગ્યા સુધી સવારે 5 વાગ્યા સુધી ખુલ્લા મૂકવાના છૂટ આપવામાં આવે એવી પણ અમારી લાગણી છે। જય હિન્દ, જય મા આદ્યશક્તિ। 8 પાસ મંત્રીના મુદ્દે રાજનીતિ ગરમાઈ ચૂકી છે। ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જાહેરમાં ચર્ચા કરવા માટે ગોપાલ ઇટાલિયાને ખુલ્લી ચેલેન્જ આપી છે। ગોપાલ ઇટાલિયાએ પણ ચેલેન્જ સ્વીકારી અને હર્ષ સંઘવી પાસે ચર્ચા કરવાની તારીખનો સમય માંગ્યો છે। 8 પાસ મુદ્દે છેલ્લા કેટલાય સમયથી વિવાદ ચાલતો હતો। હવે ચેલેન્જ વાણી થતા રાજકીય ગરમાવો વધી રહ્યો છે। ગોપાલ ઇટાલિયા ચેલેન્જ સ્વીકાર્યા પછી હવે 8 પાસ મુદ્દે જાહેર ચર્ચા ક્યારે થાય છે તે જોવાનું રહ્યું। ગુજરાતના ગૃહમંત્રીએ ગુજરાતની એક ચેનલ ઉપર ઇન્ટરવ્યુ દરમિયાન એક ચેલેન્જ આપી છે કે એ પોતે ભલે ઓછું ભણેલા છે, પોતે ભલે 8 પાસ જ છે, પણ એમની પાસે ખૂબ નોલેજ છે, વિશાળ જ્ઞાનનો ભંડાર ભર્યો છે। કેમ કે તેઓ આઈએએસ આઈપીએસ પાસેથી શીખે છે, નેતાઓ પાસેથી શીખે છે અને રોજ શીખે છે। એટલે એમની પાસે એટલું બધું નોલેજ છે કે એ પોતે કોઈ પણ વિષય ઉપર ખુલ્લા મંચ ઉપર જાહેરમાં ચર્ચા કરવા માટેની ચેલેન્જ આપે છે। આ ચેલેન્જને ગોપાલ ઇટાલિયાએ સ્વીકારી છે। મેં ગુજરાતના ગૃહમંત્રીને વિનંતી કરી છે કે તમારી પાસે જે મંત્રાલય છે, જે વિભાગ છે, તમારી પાસે જેલ છે, તમારી પાસે હોમ ડિપાર્ટમેન્ટ ગૃહ વિભાગ છે, તમારી પાસે સિવિલ ડિફેન્સ છે, તમારી પાસે જે કંઈ પણ વિભાગ છે એ વિભાગને લગતા કોઈ પણ XYZ વિષય ઉપર જાહેર ખુલ્લા મંચ ઉપર ચર્ચા કરવા માટે હું તૈયાર છું। ગુજરાત પણ તૈયાર છે। લોકોને જાણવું છે, લોકોને સમજવું છે, લોકોને પણ જેમ વેસ્ટર્ન કન્ટ્રીઝની અંદર નેતાઓ વચ્ચે ડિબેટ થાય છે, જનતા પોતે વિચારી શકે એવી રીતે એક જાહેર પ્લેટફોર્મ ઉપર ચર્ચા થાય છે, એવું ગુજરાતમાં પણ થાય એમ જનતા ઈચ્છે છે। માટે મારી ગુજરાતના ગૃહમંત્રીશ્રીને વિનંતી છે કે ચેનલ પણ તમે નક્કી કરો, એન્કર પણ તમે નક્કી કરો, મુદ્દો પણ તમે નક્કી કરો, સમય પણ તમે નક્કી કરો, તારીખ પણ તમે નક્કી કરો, જગ્યા પણ તમે નક્કી કરો, ઓડિયન્સ પણ તમે નક્કી કરો। બધું જ તમે નક્કી કરી લીધા પછી બધી જ તૈયારી તમે કરીને આવો, વાંચીને આવો, લખીને આવો, અભ્યાસ કરીને આવો, સમજીને આવો, વિચારીને બધું જ થઈ ગયા પછી આપણે બંને જાહેર મંચ ઉપર ખુલ્લામાં ચર્ચા કરી અને ગુજરાતના લોકોને આપણે કંઈક જાણકારી મળે, સમજવા મળે એવો પ્રયત્ન કરીએ। આ સાથે મારી તો એ પણ બાંહેધરી છે કે પૂરા માન, સન્માન અને સૌજન્ય સાથે આપણે આ ચર્ચા કરીશું। કેમ કે આપણે ઝઘડો નથી કરવાનો, આપણે કોઈ લડાઈ નથી કરવાની કે ભાગબટાઈ નથી કરવાની, ચર્ચા કરવાની છે સારા વિષય ઉપર। તો ગૃહમંત્રી નક્કી કરે તે વિષય ઉપર, ગૃહમંત્રી નક્કી કરે તે ચેનલમાં, ગૃહમંત્રી નક્કી કરે તે એન્કરની હાજરીમાં
ગુજરાતના વિષય ઉપર ગુજરાતના યુવાનો, મહિલાઓ, બાળકો, કાયદો, વ્યવસ્થા, જેલ, પોલીસ, દારૂબંધી, જે કાંઈ વિષય ગૃહમંત્રીને યોગ્ય લાગે તેના ઉપર આપણે ચર્ચા કરવી છે. હું ગૃહમંત્રીના જવાબની રાહ જોઈશ. કેમ કે કોઈ પણ ગૃહમંત્રી કક્ષાનો માણસ એક વખત જ્યારે ઇન્ટરવ્યુમાં જાહેર મોટી ચેનલના માધ્યમથી બે શબ્દો બોલે છે તો એ શબ્દોની પણ કોઈ કિંમત હોય છે, એ સાબિત કરવું બહુ જરૂરી છે. ગૃહમંત્રી કોઈ રસ્તે રખડતા વ્યક્તિ નથી કે મન ફાવે તેવું બોલીને છટકી જાય. આજે જો ગૃહમંત્રીએ ચેલેન્જ માર્યા પછી, ચેલેન્જ આપ્યા પછી અને મેં ચેલેન્જ સ્વીકાર્યા પછી જો ચર્ચા નહીં કરે તો ગુજરાતની જનતાને એવું લાગશે કે ગૃહમંત્રી બોલ બચ્ચન કરે છે, ગમે તેવી ફાંકા ફોજદારી કરે છે. તો ગૃહમંત્રીના બોલાયેલા શબ્દોની પણ એક કિંમત છે. પ્રાણ જાય પણ વચન ન જાય, એ પ્રકારે. અને તમે બધા તો ઠેકેદારો છો, તો તમે તમારા શબ્દોને પાળો છો, તમે તમારી બોલાયેલી વાત ઉપર સ્ટેન્ડ કરો છો, તમે જે વાત જાહેરમાં લલકારીને બોલો છો એ વાતની ઉપર તમે કાયમ રહો છો, એવું ગુજરાતની જનતાને ભરોસો અપાવવા માટે પણ તમારે જાહેર મંચ ઉપર ચર્ચા કરવી જોઈએ. હું રાહ જોઉં છું, આપણે ચર્ચા કરીશું. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. અમદાવાદ શહેરના કુબેરનગર વિસ્તારમાં એક મહિલાને તેના જ કુટુંબીજનો દ્વારા બદનામ કરવાની ધાક ધમકી આપવામાં આવતા સરદારનગર પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. યુવતીના જેઠ જેઠાણી સહિતના અન્ય લોકો સામે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. શું નામ છે તમારું? માનસી કૌશલ ઠાકોર. માનસીબેન, શું ઘટના ઘટી હતી તમારી સાથે અને શા માટે પોલીસ ઉપર તમે આ આક્ષેપો કરી રહ્યા છો? મારા ઘરવાળાનો ભાઈ જોડે ઝઘડો થઈ ગયો હતો, એટલે આ માટે એ બંને ભાઈઓનો ઝઘડો ફર્નિચરના લીધે થયો હતો. અમારે ત્યાં નગરમાં કામ ચાલતું હતું, એટલે હું એ ઝઘડો પત્યો એટલે મારા ઘરવાળા ઉપર ખોટી ફરિયાદી એ લોકોએ કરાવી. તો પછી એ ફરિયાદી કરાવીને મારા ઘરવાળો તો અહીંયા છે જ નથી, એ કંઈ બહાર જતો રહ્યો. અને મારી મમ્મી મારા ઘરે આવતી હતી મારા જોડે, તો મારી મમ્મીને હું લઈને નગરમાં ગઈ. મારી મમ્મીને મેં ઘરે મૂકી અને મારી મમ્મીને મૂકીને હું ત્યાં ઘરમાં, અમારા સસરાનો જૂનો ઘર છે, હું ત્યાં જોઈને કે હું જતી રહીશ ત્યાંથી. તો હું ત્યાં ગઈ તો હું ત્યાં ખાલી ઊભી રહીને એ લોકોએ મને ગાળી ગલોચ કરવા લાગ્યા. આયુષ્માન અને વરુણ અને એની પત્ની ઝંઝાબેન એ મને ગાળો આપવા લાગ્યા કે તારા ઘરવાળાને તો બદનામ કરીશ, હવે તને પણ બદનામ કરી નાખીશું અમે. તો એ આયુષ્માન એમ કહે છે કે તારા તો મારા જોડે વર્ષ પહેલાના ફોટો પડ્યા છે, એ હું મારા કાકાને અને મારા ફૂફાને આપી દઈશ કે એ બંને વાયરલ કરી દેશે, તો તું પણ બદનામ થઈ જશે, તો બંનેને અહીંયા આવવાનું અમે ના પાડી દઈશું. અમે કયા વિડિયો કે ફોટો છે? ફોટો છે એ લોકો પાસે. 1 વર્ષ પહેલા આયુષ્માન અમારા ઘેર આવ્યો હતો. મારી નાની 1 વર્ષની છોકરી હતી, તો ઘેર કોઈ નતું અને એટલે બધા દિવાળીનો ટાઈમ હતું, તો એ હું છોકરીને એમને મૂકીને હું નહાવા ગઈ. તો મારી છોકરી રડતી હતી, તો મને એમ લાગ્યું કે એ છોકરી મૂકીને જતો રહ્યો. તો મેં એમ દરવાજો ખોલ્યો ને તો એ સામે જ ફોન લઈને ઊભો હતો અને સામે જ મારો ફોટો ખીચી કાઢ્યો. તો મેં કીધું કે ના, હું તો તારી કાકી લાગુ છું ને તું આવું ના કર. તો કે ના, કઈ ના થાય હું ડિલીટ કરી દઉં છું. પછી 1.5 મહિના પછી મારા ઘેર આવ્યું ને એમ મને ફોટો દેખાડીને એમ કે હવે તો તું મને પૈસા આપ અને તો જ હું આ તારો ફોટો ડિલીટ કરીશ, નહીં તો નહીં વાયરલ કરી દઈશ. નહીં તો એ ક્રિકેટ રમવા જાય છે, એના માટે પૈસા મારે વારે ઘડીએ મારા અવારનવાર આવે છે મારા ઘેર અને પૈસા માંગવા આવે છે મારા પાસે. એમ કરીને મેં એને પૈસા આપું છું તો એ પણ એ મને બ્લેકમેલ કરે છે. હવે હું પૈસા આપું છું તો એના ઘરના ભાઈઓના ઝઘડામાં આ મને બદનામ કરવા માટે ફોટો મૂક મારા ને તારા સ્ટેટસ ઉપર કે મારી ગર્લફ્રેન્ડો માટે બતાવવાના છે. એટલે હું ગર્લફ્રેન્ડના લીધે લોકોને કે મારી ગર્લફ્રેન્ડો જલાઈ એટલે મને ફોટો મૂકતો, હું એ સ્ટોરી મૂકતી હતી. એટલે બસ બ્લેકમેલ કરે છે ને હું મેં ફરિયાદી કરાઈ. તો એ ફરિયાદીમાં જે નામ બતાડ્યા એ મારી ફરિયાદી બધું લખ્યું, પણ જે ફરિયાદી જોઈ ને તે ફરિયાદીમાં બધું મેં જો બોલ્યું એ નથી ફરિયાદી મારી લખી. એ લોકોએ જે તમારો સ્ટેટમેન્ટ લીધો હતો એમાં કેટલા લોકોના તમે નામ લખાયા હતા અને કેટલા લોકોના નામ પોલીસે નથી લખ્યા? 4 લોકોના નામ લખાડ્યા હતા. એમાં વરુણ અને ઝંઝા અને આયુષ્માનને અને કુરનાલ કામલેકરના. એના નહીં, કુરનાલ કામલેકરનું નામ નહીં લખ્યું એ લોકોએ. ઓકે,
છે. હવે તમે શું આશા રાખો છો? હું એ પ્રયત્ન કરું છું કે પોલીસ વાળાએ આ મારા સાથે કેમ કર્યું. હું અત્યારે હોસ્પિટલમાં છું, સારવારમાં છું, અને એ લોકો મારી ફરિયાદી લે અને મારી ફરિયાદી જે સાચી છે ને એ જ મારી ફરિયાદી રાખે. 51 લાખનું ડ્રગ્સ સુરતમાં ઘુસાડનાર શખ્સ મુંબઈથી ઝડપાયો. એક્સિડન્ટ થતા પગ ભાંગ્યો તો ઘરે બેઠા બેઠા ડ્રગ્સનો વેપલો ચલાવતો પોલીસે ટેક્સી ડ્રાઈવર બની વોચ રાખીને દબોચ્યો. સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા શહેરમાં યુવાધન નશાના રવાડે ન ચડે અને સુરત શહેર નશામુક્ત થાય તે માટે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન શરૂ કરવામાં આવ્યું. જે અંતર્ગત નશીલા પદાર્થોનું વેચાણ કરતા અને તેનું સેવન કરતા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે એમડી ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરનાર મુખ્ય સપ્લાયરને ઝડપી પાડ્યો છે. ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે અને 51 લાખ રૂપિયાનું ડ્રગ્સ ઘુસેડવામાં આવ્યું હતું. સુરત શહેરમાં સુરત સિટી નો ડ્રગ ઇન સુરત સિટી અન્વયે સુરત પોલીસ સતત ડ્રગ વિરોધી કાર્યવાહી કરતી રહે છે. એમના દરેક પ્રોગ્રામ, દરેક ઇવેન્ટમાં ડ્રગ્સની નાબૂદી એ એમનો એક પાયાનો મુદ્દો છે. આ અન્વયે સુરત શહેરમાં છેલ્લા 8 મહિનામાં કન્ટિન્યુ અસંખ્ય કેસો કરવામાં આવ્યા છે. જેમાં સુરતમાં જે એમડી ડ્રગ્સ છે એ મોટા ભાગે મુંબઈથી આવતું હતું અને આ ડ્રગ્સ સપ્લાય કરનારમાં એક નામ વારંવાર આવતું હતું, જેનો અનીસ મામુ તરીકે, અનીસ મામુ એટલું જ નામ આવતું હતું કે અનીસ મામુ તરીકે ઓળખાય છે. આ માણસને આઈડેન્ટિફાઈ ક્રાઇમ બ્રાન્ચ છેલ્લા 5 મહિનાથી એની પાછળ લાગેલી હતી અને જ્યારે એની ખબર પડી કે અનીસ મામુનું પૂરું નામ અનીસ મામુ અબ્દુલ વાહિદ ખાન છે અને તે શિવાજીનગર મુંબઈનો ભિવંડીનો રહેવાસી છે. એ આધારે ક્રાઇમ બ્રાન્ચની પોલીસ ઇન્સ્પેક્ટર SN પરમાર અને PSI મહેડા દ્વારા પરમ દિવસે એક ઓપરેશન મુંબઈમાં હાથ ધરવામાં આવ્યું અને ત્યાં ઓલા કેબના ડ્રાઈવર બની 2 દિવસ ગોંડી એરિયામાં ત્યાં શિવાજીનગરમાં રહ્યા. અનીસ મામુને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યો હતો. એના 6 માસ પહેલાં એક એક્સિડન્ટ થયું હતું, એક હિન્ટ પણ મળી હતી જેમાં એના 2 પગમાં એક્સિડન્ટમાં વાગેલું છે. આ આધારે પરમ દિવસે કાલે પકડવામાં આવ્યો છે અને એને પકડીને અહીંયા લાવી વધુ પૂછપરછ કરવામાં આવી. અનીસને સુરત શહેરમાં 4 જેટલા કેસોમાં એનું નામ ખોલવામાં આવ્યું છે. અલગ અલગ કેસોમાં વોન્ટેડ છે, જેમાંથી સુરતમાં એમડી ડ્રગ્સ સપ્લાય કરવામાં આવ્યું છે. જે મે મહિનામાં સલાબતપુરા વિસ્તારમાંથી જે 200 ગ્રામ જેટલું એમડી પકડાણ હતું. જૂન મહિનામાં રેલવે સ્ટેશન પાસેથી રાબિયા અને જે 2 જણા પકડાયા હતા જેની પાસેથી અંદાજે 250 ગ્રામ જેટલું ડ્રગ્સ મળી આવ્યું હતું. આ ઉપરાંત પાલ હોટલમાંથી, રાંદેર વિસ્તારમાંથી અલગ અલગ લોકો જે પકડાયેલા હતા. આવા કુલ 4 કેસોમાં અનીસ ઉર્ફે ઇબ્રાહિમ અબ્દુલ વાહિદ ખાન વોન્ટેડ હતો, જેને કાલે પકડી અને આજે કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે અને આનાથી સુરતમાં ડ્રગ સપ્લાયનો જે મોટી ચેન કાપવામાં સુરત પોલીસને સફળતા મળી છે. સર, આ સપ્લાય કઈ રીતે, ડ્રગ્સ કેવી રીતે સુરતમાં ઘુસાડતો હતો? આ પોતાના અલગ અલગ માણસો મારફતે, પોતાના કેરિયરો મારફતે, જેમ કે રાબિયા હતી, રાબિયા 2 ટ્રીપ સુરતમાં 2 થી 3 ટ્રીપ મારી ગઈ હતી. રાબિયા અને એની સાથે સકીફ કરીને હતો એ બંને અહીંયા સુરતમાં રેલવે મારફતે અથવા રોડના ટ્રેન, લક્ઝરી બસોમાં અલગ અલગ રીતે સુરતમાં આવી અને અહીંયા સપ્લાય કરતા હતા. અનીસ મામુ છે એ પહેલાં સુરતમાં રોડ પર કપડાનો ધંધો કરતો હતો એટલે સુરતના ઘણા બધા લોકોના ધીરે ધીરે સંપર્કમાં આવ્યો હતો અને આ પેડલરો, નાના પેડલરો સાથે મિત્રતા કરી અને મુંબઈથી મોટા ક્વોન્ટિટીમાં મોકલી અને નાના સપ્લાય અલગ અલગ લોકોને કરતો હતો. અનીસ મામુ કેટલું કમિશન ચૂકવતો હતો? અનીસ મામુ જે લાવવા માટેના ખર્ચા આપતો હતો, દરેક ટ્રીપ દિવસ માણસને 5 થી 10 હજાર રૂપિયા જેટલું કમિશન જે ટ્રીપ લઈને આવે છે એને 10 હજાર રૂપિયા જેવા પૈસા આપતો હતો અને એને પણ સારું એવું કમિશન મળતું હતું. સુરત સિવાય કેટલા અન્ય રાજ્યો છે અને કેટલા શહેરો છે? એની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ પાસે એની ઇન્વેસ્ટિગેશન ચાલુ છે એટલે હાલમાં કહી શકાશે નહીં. અનીસ મામુ ક્યાંથી આ ડ્રગ્સ લાવતો હતો એ પણ તપાસનો વિષય છે, તપાસ ચાલુ છે એટલે હાલમાં આ માહિતી પણ આપી શકાશે નહીં. સર, કેટલી મોટી ચેન હોવાની શક્યતા છે? એક મોટી સપ્લાય જે સુરતમાં ડ્રગ્સ પેડલરો પાસેથી હતી એ કટ કરવામાં સફળતા મળી છે અને આના 4 કેસોમાં તમે એક જ વર્ષમાં જેના વિરુદ્ધમાં 4 કેસ છે એટલે સમજી શકાશે કે આની સપ્લાય કેટલી હતી. સર, અનીસ મામુની પૂછપરછ કરી, એમાં કેટલા પેડલરો સુરતમાં છે? એ નામ છે, હાલ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને અંદાજિત કેટલા હશે સર? એ સંખ્યા નહીં હમણાં નથી કહેતા, પણ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. એના આપણે 5 થી 7 સપ્લાયર જેને સપ્લાય કરતો હતો એવા 5 થી 7 જણાને ઓલરેડી અરેસ્ટ કરી લેવામાં આવ્યા છે. સર, રાંદેરવાળા नो ड्रग्स सूरत सिटी के अन्वय पर सूरत पुलिस लगातार ड्रग्स के पीछे ड्रग्स के खिलाफ कार्यवाही कर रही है. सूरत पुलिस के हर पुलिस स्टेशन, हर ब्रांच ड्रग्स के खिलाफ एक मुहिम भी चला रहा है. इसमें सूरत शहर में कंटिन्यू जो ड्रग्स सप्लाई मुंबई से हो रहा है, ऐसा एक नाम बार बार आ रहा था, अनीस मामू. सूरत शहर के क्राइम ब्रांच के पुलिस इंस्पेक्टर SN परमार और की टीम के PSI महेड़ा को ये नाम पूरा मिला था. अनीस मामू का पूरा नाम अनीस मामू अब्दुल वाहिद खान है
और ये शिवाजी नगर गोवंडी मुंबई का रहने वाला है। इस इन्फॉर्मेशन के आधार पर फर्दर उन्होंने डेवलप किया तो पता चला कि 5-6 महीने पहले इसका एक्सीडेंट हुआ है, दोनों पैरों पे अभी ठीक से चल नहीं पा रहा है। वो अपने कैरियर्स के थ्रू ट्रेन और बाई बस यहाँ माल भेज रहा है। इस बात इन्फॉर्मेशन पे परफेक्ट ऑपरेशन लेट नाइट मुंबई में हाथ धरा गया था और वहाँ से अनिश मामू को पकड़ा गया, उसको अरेस्ट करके यहाँ ला चुके हैं। अभी तक 4 ऑफेंस में अनिश मामू का नाम आ चुका है, जिसमें मई महीने में सलामतपुरा पुलिस स्टेशन में कोकीन जो पकड़ा गया था 200 ग्राम जैसा उसके पास से माल मिला था, वो सप्लाई इसने की थी। फिर राबिया और एक आदमी हो उसके साथ रेलवे स्टेशन पे पकड़ा गया था, उसमें 250 ग्राम जैसा माल मिला था। इसके बाद पाल में से 30 ग्राम, फिर रांदेर में 31 ग्राम, ऐसे 4 केसों में इसका नाम आया हुआ था। तो इसकी काफ़ी पैरेलल सूरत में से अरेस्ट भी हो चुके हैं और इस केस की इन्वेस्टिगेशन चालू है। अनीस मामू को पकड़ने के लिए पुलिस को कितना मशक्कत करना पड़ा? पुलिस को अनिश मामू का नाम एड्रेस मिलने के बाद पुलिस को वहाँ ओला का ड्राइवर बन के 2 दिन तक पुलिस की टीम ने काम करने के बाद अनिश मामू को जो पैर में इंजरी थी वो आइडेंटिफाई करने में और बंदे को आइडेंटिफाई करने में लगे और उसके बाद उसको पकड़ा गया है। अनीस मामू के टच में और कितने ऐसे माफिया हैं? हाँ, इन्वेस्टिगेशन चालू है तो अभी तो नहीं बता पाएंगे, लेकिन काफ़ी लोग पहले से रडार में और ये तीसरा सर्वेलेंस रखे हुए हैं। सर, ये अनीस मामू का मास्टरमाइंड कोई और है कि यही है? और सूरत में मेन सप्लायर अनिश मामू को गिन सकते हो कि आप यही समझ लो कि लास्ट 6 महीने में 4 बार इसका नाम अलग अलग ऑफेंस में आ चुका है। तो एक बड़ी सप्लाई चेन सूरत की कट हो गई। सर, ऐसा भी जानने में आया कि वो सोशल मीडिया के थ्रू सूरत न्यूज़ के ऊपर नज़र रख रहा था, ऐसी कोई बात है? और नहीं, ये हमारे ध्यान में नहीं। सर, अनीस ये पेडलर के कांटेक्ट में कैसे है? और अनिश मामू यहाँ कपड़े का धंधा करता था सूरत में सलामतपुर में, तो काफ़ी लोगों के छोटे छोटे पैडलरों के ध्यान परिचय में आया हुआ, तो इन तरह से उसने सूरत में अपने कॉन्टेक्ट बढ़ाया है। રાપરના બેલા ગામની પાસે ખુડિયાર વાંઢમાં નવજાત બાળક મળી આવ્યું છે। તેજી દીધેલ બાળક હાલત જાળીઓમાંથી બાળક મળી આવ્યું છે। આરોગ્ય વર્કર દ્વારા બાળકને રાપર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આ બનાવ બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી ચક્રો ગતિમાન કર્યા છે। તેજી દીધેલ બાળકની વહારી આવી 2 ફિમેલ હેલ્થ વર્કર જયશ્રીબેન વગડા અને વેણાબેન બરંડા વહેલી સવારે પાણાથણ વિસ્તારના રાપર તાલુકાના બેલા વિસ્તારની બાજુમાં આવેલ ખોડિયાર વાંઢમાં આંગણવાડીની બાજુમાં એક ત્યજી દીધેલ બાળક પડ્યું હતું। તે સમાચાર મળતાની સાથે જ આરોગ્યમાં ફરજ બજાવતા બંને ફિમેલ હેલ્થ વર્કર ત્યાં એક્ટિવ થઈને પહોંચી ગયા હતા। उत्तर प्रदेश तरफ नजर करिए तो उत्तर प्रदेशना महाराजगंज जिल्लाમાં પંચાયતની બજેટમાં બેઠકમાં ફાળવણીને લઈને ભાજપના જ 2 ધારાસભ્યો એકબીજા સાથે અથડાયા। થોડી જ વાર પહેલા મામલો મારામારી સુધી પહોંચી ગયો, પરંતુ ત્યાં હાજર અનેક ધારાસભ્યો કોઈક ને કોઈક રીતે બંને ધારાસભ્યોને શાંત પડ્યા। ખરેખર શનિવારે જિલ્લા પંચાયત સભાગૃહમાં જિલ્લા પંચાયતની બેઠક હતી, ત્યારે સભામાં ઘણા સભ્યોને એવો વાંધો હતો કે સરકારના સ્પષ્ટ આદેશ છતાં હોદ્દેદાર સભ્યોના પ્રતિનિધિઓ બેઠકમાં બેઠા હતા। રાજસ્થાનમાં યુવકે શાકભાજી વેચનારને માર માર્યું, કહ્યું તો બાંગ્લાદેશી છે, તારું આઈડી કાર્ડ બતાવો। માર મારનાર યુવકે તેના મિત્રને કહીને રીલ પાડી, ત્યારબાદમાં પોલીસે માર મારનારની પણ ધરપકડ કરી। ત્યારબાદનો પાર્ટ 2 નો વિડીયો પણ સામે આવ્યો, જેમાં તે કહે છે કે મેં એક નિર્દોષ વ્યક્તિ પર હુમલો કર્યો, મને તેની શરમ છે। જયપુરમાં શાકભાજી વેચનાર મારનાર વ્યક્તિની પોલીસે મજાક ઉડાવી છે અને પોલીસે હાલ તો તેની ધરપકડ કરી માફી માંગી છે। જુઓ પાર્ટ 1 અને પાર્ટ 2 બંને વિડીયો। कहाँ से आया है? यूपी। मुल्ला है ना, मुल्ला है ना, तो यहाँ क्या बोल? बांग्लादेशी? अरे यार हिंदुस्तानी है तू। खोल पैंट खोल, अरे पैंट खोल।
अरे क्या तेरी बैठ जा बैठ जा अरे बांग्लादेश मुल्ला है मुल्ला आईडी निकाल देख ऊपर देख होगी हूँ मेरे नींद की समस्या चल रही है मैंने निर्दोष व्यक्ति के साथ झगड़ा किया है भविष्य में नहीं करूंगा इसका मुझे पश्चाताप है જ્યારે મેં પહેલું બજેટ રજૂ કર્યું ત્યારે તે સમયે દિલ્હીનું બજેટ 30,000 કરોડ રૂપિયા હતું, જે આજે 75,000 કરોડ રૂપિયાથી વધુ છે. જો આપણે અપ્રામાણિક બનવું હોત તો અમે પણ અહીં આવું ન કર્યું હોત, પરંતુ અમે બેમાન બનવા માંગતા નહોતા, જેથી થોડા જ વર્ષોમાં અમે 30,000 કરોડ રૂપિયાનું બજેટ વધીને 75 કરોડ થઈ ગયું. મનીષ સિસોદિયાનો કટાક્ષ સાંભળો. इसको जेल भेजा, अरविंद केजरीवाल जी को जेल भेजा. हम तो स्कूल बनवा रहे थे, यहाँ बैठ के काम कर रहे थे. 30,000 करोड़ का बजट होता था. इसी विधानसभा में पहला बजट पास किया था 30,000 करोड़ का. और उससे पहला बजट जिस बार मैं वित्त मंत्री के रूप में बजट पेश किया, उससे पहला बजट रिकॉर्ड है विधानसभा का, उठा के देख लीजिए, 25,000 करोड़ का बजट था. और उससे पहले के बजट जो थे वो कभी 24,000 करोड़ रुपए, 23,000 करोड़. पिछले 5-7 साल हमारे आने से पहले देखेंगे तो 20,000 करोड़ से 25,000 करोड़ पहुंचने में 5-7 साल लगते थे बजट को. लेकिन केवल 5 साल के अंदर अंदर 30,000 करोड़ का बजट 75,000 करोड़ रुपए पहुंचा दिया. अगर बेईमानी करनी होती तो उसमें से अगर 0.001% कर देते, मेरी पार्टी के कई साल के लिए फंड इकट्ठा हो जाता अध्यक्ष महोदय. लेकिन नहीं करनी थी, इसीलिए 30,000 करोड़ का जो बजट था वो धीरे धीरे करके ईमानदारी से टैक्स कलेक्शन करके, ईमानदारी से नीतियां बनाकर, ईमानदारी से खर्च करके उसको किया. तब 30,000 करोड़ का बजट 75,000 करोड़ रुपए पहुंचा. ये एजेंसियों का दुरुपयोग करते हैं, हम कानून का सदुपयोग करते हैं, हम अपनी दी गई पावर का सदुपयोग करते हैं. इसलिए 30,000 करोड़ का बजट 75,000 करोड़ रुपए हो गया. और झूठे आरोप लगाते हैं फिर. આપ સુપ્રીમો અરવિંદ કેજરીવાલે ભાજપ ઈડી અને સીબીઆઈને ધમકી આપીને સરકારો ચોરી કરે છે તેવા દાવા કર્યા છે. मार्च 2016 से लेके मार्च 2024 तक प्रधानमंत्री मोदी जी ने 13 राज्य सरकारों को 15 बार गिराने की कोशिश की और उसमें से 10 सरकारों को गिराने में सफल हो गए. ये सरकारें नहीं गिराई, ये सरकारों की चोरी की है. ईडी और सीबीआई को भेज के, उनको धमकी देके, उनको लालच देके, पैसे से खरीद के उनकी सरकारों की चोरी की है इन लोगों ने. ये कोई मामूली वो नहीं है कि सरकारें गिरा दी. उत्तराखंड में मार्च 2016 में इन्होंने 9 कांग्रेस के एमएलए तोड़ के और हरीश रावत की सरकार गिराई. 2016 में अरुणाचल प्रदेश में 33 पीपीए के 43 में से 33 एमएलए तोड़ के वहां पे सरकार गिरा दी, वहां सरकार बना ली. गोवा में जुलाई 2019 में इनको बहुमत नहीं मिला मार्च 2017 के रिजल्ट्स में, नतीजन इन्होंने 12 कांग्रेस के एमएलए तोड़ के सरकार बना ली. कर्नाटक में 2019 में इनको बहुमत नहीं मिला, इन्होंने 17 कांग्रेस के और जेडीएस के एमएलए तोड़ के सरकार बना ली. मध्य प्रदेश में 2020 में इनको बहुमत नहीं मिला और इन्होंने 22 एमएलए तोड़ के, ये बहुत सारे केस हैं, 10 सरकारें तोड़ के इन्होंने सरकार बना ली. और आज इन्होंने एमसीडी के ऊपर गलत तरीके से कब्जा कर लिया, एमसीडी की चोरी कर लिया आज इन लोगों ने. आज इन्होंने एमसीडी के अंदर जो किया, चुनी हुई, मैंने जेल के अंदर सुभाष चंद्र बोस, भगत सिंह, इनको बहुत पढ़ा. इन लोगों ने अपनी जान की कुर्बानी लगा दी, जान इन्होंने दे दी अपनी देश को आजाद कराने के लिए. किस लिए आजाद कराया इन्होंने देश? इसीलिए तो आजाद कराया था कि देश के अंदर एक जनतंत्र होगा, जनता चुनेगी, जनता के चुने हुए नुमाइंदे वो सरकार चलाएंगे, जनता के सपने पूरे करेंगे. इसलिए थोड़ी करा था कि एक एलजी आके बैठ जाएगा, अफसर आके बैठ जाएंगे और चुने हुए लोगों को दरकिनार करके और अपनी मर्जी से सरकार चलाएंगे. दिल्ली के लोगों ने एक मेयर को चुना, दिल्ली के लोगों ने काउंसलरों को चुना, दिल्ली के लोगों ने एक सदन को चुना, एमसीडी को चुना, दिल्ली नगर निगम को चुना और उनको कहा भाई अब आप दिल्ली की व्यवस्था चलाओ, दिल्ली की नगर निगम को चलाओ. कानून के अंदर, दिल्ली नगर निगम के कानून में लिखा है कि जो सदन है, सदन की अध्यक्षता मेयर करेगी. एलजी ने कानून आज ऑर्डर पास कर दिया कि अब अध्यक्षता एडिशनल कमिश्नर करेगा. कल आपको भी हटा देंगे, कल लोकसभा स्पीकर को भी हटा देंगे. वहां पे लिख देंगे अब होम सेक्रेटरी जो है लोकसभा की अध्यक्षता करेगा, राज्यसभा की अध्यक्षता अब जो है वो डिफेंस सेक्रेटरी करेगा. ये क्या हो रहा है इस देश के अंदर?
क्या इसलिए हमारे देश के स्वतंत्रता सेनानियों ने अपनी जान गंवाई थी? खत्म कर दिया जनतंत्र इन लोगों ने। एलजी दिल्ली चलाएगा और एडिशनल कमिश्नर जो है वो नगर निगम की अध्यक्षता, कानून के अंदर लिखा है कि मेयर अध्यक्षता करेगा। कानून के अंदर लिखा है कि मेयर ही कंपिटेंट है नगर निगम की, कॉरपोरेशन की, सदन की मीटिंग बुलाने के लिए। कब मीटिंग बुलाई जाएगी, किस दिन बुलाई जाएगी, कितने बजे बुलाई जाएगी, ये मेयर तय करेगा। जैसे आप तय करते हैं, अध्यक्ष तय करता है कि मीटिंग किस दिन होगी, एडजर्न होगी, नहीं होगी, किस दिन होगी, ये मेयर तय करता है। एलजी ने कर दिया, कमिश्नर ने कर दिया। उसमें लिखा हुआ है कि 72 घंटे का नोटिस दिया जाएगा। कोई नोटिस, कल रात को 10 बजे नोटिस निकाल दिया कि आज 1 बजे। उसमें कोई कानून के अंदर उनको पावर ही नहीं है, ना कमिश्नर को पावर है, ना एलजी को पावर है। तो गुंडागर्दी मचा रखी है। उसके अंदर लिखा है कि नोटिस जो है सबके घर भेजा जाएगा। किसी के घर नोटिस नहीं पहुंचा आज। किसी के घर एक व्हाट्सएप कर दिया, व्हाट्सएप आधों को मिला, आधों को नहीं मिला, आधे दिल्ली के बाहर हैं। ये क्या, ये चुनाव कराया इन लोगों ने? तो आज इन्होंने एमसीडी की चोरी की है, जो कि पूरे देश के सामने है, और ये इसकी हम सख्त निंदा करते हैं। હવે પાકિસ્તાનની પીઓકે ખાલી કરવી જ પડશે, યુએનમાં જયશંકરની ગર્જના। રવિવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠક સંબોધતા વિદેશ મંત્રી એસ જયશંકર કાશ્મીર અંગે પણ આવો જ અવાજ ઉઠાવ્યો છે। તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે જ્યાં સુધી પાડોશી દેશ સાથેના વિવાદ ઉકેલની વાત છે, તે કાશ્મીરના પાકિસ્તાનના કબજામાંથી મુક્ત કરીને જ થઈ શકે છે। તેમણે કહ્યું કે પાકિસ્તાનનો સીમા પારનો આતંકવાદ ક્યારેય સફળ નહીં થાય, તેના પરિણામે તેણે ભોગવવા જ પડશે। At this very forum yesterday. So let me make India's position perfectly clear. Pakistan's cross-border terrorism policy will never succeed, and it can have no expectation of impunity. On the contrary, actions will certainly have consequences. The issue to be resolved between us is now only the vacation of illegally occupied Indian territory by Pakistan, and of course the abandonment of Pakistan's long-standing attachment to terrorism. Versions from it at this very forum yesterday. So let me make India's position perfectly clear. Pakistan's cross-border terrorism policy will never succeed, and it can have no expectation of impunity. On the contrary, actions will certainly have consequences. The issue to be resolved between us is now only the vacation of illegally occupied Indian territory by Pakistan, and of course the abandonment of Pakistan's long-standing attachment to terrorism. તો આ હતા અત્યાર સુધીના સમાચાર। ફરી મળીશું નવી વિગત સાથે, ત્યાં સુધી જોતા રહો જનાદેશ ન્યૂઝ। નમસ્કાર।